નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા ગુજરાતી ન્યૂઝ. વડોદરા ગુજરાતી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભુજ ગામમાં શ્રી આર.બી. પટેલ વિદ્યાલય પદ દ્વારા એક ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો મંડળના અંબુકાકા, આચાર્ય શ્રી રાજેશભાઈ અમીન અને ગામના સરપંચ ઇકબાલભાઈ રાઠોડ, ગામના અગ્રણી મહેન્દ્રભાઈ પટેલ, કિરણભાઈ મહંત તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોનો ઉત્સાહભેર જોવા મળ્યો હતો. યાત્રાનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ હતા, જેઓ મહાત્મા ગાંધી, ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ જેવા મહાન દેશભક્તોના પોશાક સજ્જ થઈને આવ્યા હતા. તેમને હાથમાં સ્વનિર્મિત બેનરો અને તિરંગા લઈને વંદે માતરમ, ભારત માતા કી જય જેવા દેશભક્તિ સૂત્રોચ્ચાર સાથે સમગ્ર ગામમાં રેલી કાઢી હતી. આ યાત્રાનો ઉદ્દેશ નવી પેઢીમાં રાષ્ટ્રીય ભાવના અને દેશપ્રેમની લાગણી વધુ પ્રબળ બને. ગ્રામજનોને આ યાત્રામાં ઉત્સાહ ભાગ લીધો, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ ભવ્ય અને પ્રેરણા આયોજક બદલ શાળાના સંચાલકો અને ગામના લોકોની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ત્રિરંગા યાત્રા માત્ર શહીદોને શ્રદ્ધાંજલિ નહોતી, પરંતુ આવનાર પેઢી માટે દેશનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું હતું. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું ધર્મિષ્ઠા પરમાર, શ્રી આર.બી. પટેલ વિદ્યાલય ભુજ શાળા પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમારી શાળામાં તિરંગા લહેરાઓ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. એમાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો, જેમાં ચિત્ર સ્પર્ધા, દેશભક્તિ સ્પર્ધા, વેશભૂષા જેવા કે ભગતસિંહ, ગાંધીબાપુ, રાણી લક્ષ્મીબાઈ અને ભારત માતાના કપડાં પહેરી બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. અમારા શ્રી આચાર્ય સાહેબ રાજેશભાઈ અમીન સાહેબે વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે સપોર્ટ કર્યો. તેમજ અમારા સંસ્થાના જે મંત્રી સાહેબ છે અંબાલાલ કાકા, તેઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. તેમજ ગામના વડીલો, સરપંચશ્રી અને બધાએ જ ગામમાં તિરંગાની રેલી કાઢી હતી, જેમાં બાળકો ખૂબ સારી રીતે વિવિધ પ્રકારના નારાઓ બોલાવીને ઉત્સાહભેર ગામમાં રેલી કાઢી હતી. ધન્યવાદ.